બરોબર છે, બરોબર છે. જય હો. મોટે અમને માન આપે અને પાછા પાછળથી અમારી જ કાપે. એક બાપનો જણેલો કરી દે બડા તો પછી બગડે તો ઢબડકો ભાઈ. क्या बात है सर, क्या बात है सर. તો જય માતાજી મિત્રો, ફરીથી એક વિડીયો ના વિડીયોમાં સ્વાગત છે. તમે ડેમોમાં જોઈએ એ પ્રમાણે વિડીયો એડિટ કરવાનો છે મિત્રો. તો ઓલા દિવસોનો ઓપન કરી દેવા છે મિત્રો. અને આ મિત્રો મારે બે ટાઈમ વિડીયો આવે છે. સવારે 6 વિડીયો આવે છે અને સાંજે 4 વાગે આવે છે. તો મિત્રો વિડીયો કેમ નથી આવતા તો મિત્રો ટાઈમ મળતો નથી, એટલા માટે આપણે કાંઈ વિડીયો બનાવી શકતા નથી. તો મિત્રો હવે આવા 6 વિડીયો આવી જશે. તો મિત્રો અહીંથી આપણે પ્રોજેક્ટ આપેલો છે અને સોંગ આપેલો છે. તો સોંગ પર ક્લિક કરવાનું છે મિત્રો. સોંગ પર ક્લિક કરવાનું છે મિત્રો. સોંગ પર ક્લિક આવી રીતે સોંગ આવી જશે. તો અહીંથી આ બોક્સમાં જવાનું છે મિત્રો. બોક્સમાં જઈને અહીં સિલેક્ટ ક્લિયર કરી દેવાનું છે મિત્રો. ફરીથી બોક્સમાં જવાનું છે. બોક્સમાં જઈને કોપી લેયર કરી દેવાનું છે મિત્રો. કોપી લેયર કરીને અહીંથી બેક આવી જવાનું છે. ઉપર તમે જોઈ શકો છો અહીંથી પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે મિત્રો. પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમારે બધી લિરિક્સ કમ્પ્લીટ લખીને આપેલી છે મિત્રો. તમારે કાંઈ કરવાનું નથી, તમારે ખાલી નામ બદલવું હોય ગમે તે માતાજીનું નામ લખી દેવાનું છે મિત્રો. ત્યાંથી બોક્સમાં જવાનું છે. ઉપર બોક્સમાં અહીંથી પેસ્ટ ક્લિયર કરી દેવાનું છે મિત્રો. પેસ્ટ ક્લિયર થઈ જાય એટલે આપણે આ રીતે સોંગ આવી જશે. તો સોંગને રાખવાનું નથી, નેચર લાવી દેવાનું છે મિત્રો. સોંગ નેચર અહીંયા ક્લિક કરવાનું છે મિત્રો. સોંગ આમ ખસેડી લેવાનું છે તો સોંગ નેચર આવી જશે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી રીતે સોંગ નેચરમાં આવી દીધું છે મિત્રો. તો અહીંયાથી આગળ જવાનું છે. અહીંયાથી તમને લિરિક્સ લખેલી આપેલી છે. તો લિરિક્સમાં કોઈ ચેન્જ કરવું હોય તો ગ્રુપ પર ક્લિક કરીને અહીંથી ગ્રુપમાં જઈ તમારે ચેન્જ કરી દેવાનું છે. તો અહીંયાથી મારી રીતે તમને કમ્પ્લીટ તમને લિરિક્સ લખેલી આપેલી છે. તો અહીંયાથી આગળ જવાનું છે. મિત્રો અહીંયા જોઈ શકો છો આ ગ્રુપ પર ક્લિક કરીને અહીંયાથી ફોટો એડ કરવાનો છે. તો એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જઈને અહીંયાથી આ પાછળવાળા ઇફેક્ટમાં એના પર ક્લિક કરવાનું છે. કલર એફિલમાં જવાનું છે મિત્રો. કલર એફિલમાં જઈને ફોટો એડ કરી દેવાનું છે મિત્રો. તો આ રીતે ફોટો એડ થઈ જાય તો ફરીથી બે આવી જવાનું છે. બે કાંઈ નહીં મિત્રો કરી દેવાનું છે. તો આપણે જોઈ શકો છો તમે પહેલો ફોટો લાગી ગયો છે. તો આપણે બીજો ફોટો એડ કરવાનો છે મિત્રો. તો ગ્રુપ પર જવાનું છે. ગ્રુપ પર જઈને એડિટ ગ્રુપમાં જવાનું છે મિત્રો. એડિટ ગ્રુપમાં જઈને અહીંથી ફોટો આના પર ક્લિક કરીને કલર એફિલમાં જવાનું છે. કલર એફિલમાં જઈને મિત્રો એડિટ અહીંયાથી ફોટો એડ કરી દેવાનું છે મિત્રો. તમારે તો ડાયરેક્ટ ગેલેરી ખુલશે. મારે અહીંથી ફોટો ડાયરેક્ટ લગાવેલો છે જોઈ શકો છો. તમારે આ રીતે ઇન્ટરફેસ આવશે એટલે એના પર ક્લિક કરવાનું છે. ડાયરેક્ટ ગેલેરી ખુલશે. તમારે ગમે તે ફોટો લગાડવાનો છે મિત્રો, ગમે તે માતાજીનો. તો અહીંયાથી આપણે ત્રીજો ફોટો લગાવવાનો છે. તો અહીંયાથી પહેલો લાગી ગયો છે, બીજો લાગી ગયો છે. તો આ રીતે આપણે ત્રીજો ફોટો લગાવવામાં આવી ગયા છે. તો અહીંયાથી ગ્રુપ પર ક્લિક કરવાનું છે. ગ્રુપ પર ક્લિક કરીને ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જઈને ફરીથી એના પર ક્લિક કરવાનું છે. કલર એફિલમાં જવાનું છે મિત્રો. કલર એફિલમાં જઈને ફોટો એડ કરી દેવાનું છે. ત્રીજો ફોટો એડ થઈ ગયો છે. આપણે ચોથો ફોટો એડ કરશું મિત્રો. તો આ ગ્રુપ પર જશું. ગ્રુપ પર જઈને એડિટ ગ્રુપમાં જશું. જોઈ શકો છો એડિટ ગ્રુપમાં જઈને અહીંથી આના પર ક્લિક કરવાનું છે. કલર એફિલમાં જવાનું છે મિત્રો.
ફોટા છે જોઈ શકો છો. આ બે ફોટા તમે જોઈ શકો છો. ત્રીજો અને ચોથો. તો આપણે જોઈ શકો છો 4 ફોટા છે મિત્રો. આ રીતે 4 ફોટા લાગી ગયા છે. આપણે 4 ફોટા થઈ ગયા છે. તો મિત્રો આવી રીતે પીએનજી એડ કરીને આપી છે. તો મિત્રો આ પીએનજીમાં તમારો આના પર જઈને એડિટ ટેક્સ લઈને અહીંથી આઈફોનની ઇમોજી લગાડી છે મિત્રો. આઈફોનની ઇમોજી આવી રીતે આઈફોનની ઇમોજી લગાડી છે મિત્રો. તો જોઈ શકો છો આ રીતે આપણે જોઈએ પ્રમાણે એડિટ થઈ ગયો છે. તો અહીંથી મારો લોગો લાગેલો છે. તો તમારો લોગો લગાડેલો છે અને અહીંથી લોગો લાગેલો છે. આ જોઈ શકો છો. આ રીતે આના પર કલરથી મજાઈને તમારે લોગો ગમે તો એડ કરી છે. અને તમારે આ ફોટો એડ ના કરવો હોય આ લોગો તો અહીંયાથી આના પર ક્લિક કરીને અહીંયાથી ડિલીટ કર્યા છે મિત્રો. તો મિત્રો તમે એમાં જોયું એક તમને વિડીયો એડિટ થઈ ગયો છે. જોઈ શકો છો મિત્રો આવી રીતે આપણે વિડીયો એડિટ થઈ ગયો છે. તો મિત્રો આપણે આ ગેલેરીમાં સેવ કરવાનું છે. તો ઉપર ટીમનું ઓપ્શન દેખાય છે એના પર જતું રહેવાનું છે મિત્રો. અહીંથી રાખી દેવાનું છે. અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી એક્સપોર્ટ આપણે સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. અને આ મિત્રો મારી ટેલિગ્રામમાં જો તમે જોઈન ના થયા હોય તો જોઈન થઈ જાજો. અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે એક નવા વિડીયો. ત્યાં સુધી જય માતાજી.